અમદાવાદના જાહેર રસ્તાઓ પર થૂંકનારા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા પરિસરમાં પાન મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે। એબીપી અસ્મિતાની ટીમે એએમસી પરિસરમાં રિયાલિટી ચેક કરતા પ્રથમ માળની બારીઓના ખૂણા પણ પાન મસાલાની પિચકારીઓથી રંગાયેલ જોવા મળ્યા। સફેદ કલરની દિવાલો કેસરી કલરની બની ગયેલી કેમેરામાં કેદ થઈ। પરિસરમાં તમાકુ ન લાવવા માટેની પણ નોટિસ છતાં પણ ઠેર ઠેર થૂંકદાની બનાવી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં સ્વચ્છતાનું ધોરણ યથાવત રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ગત વર્ષે જાહેરમાં ચાલુ વાહનોમાંથી થૂંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી। દંડાત્મક કાર્યવાહીના પ્રથમ દિવસે 22 જેટલા લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને હાલ એબીપી અસ્મિતા અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેની મુખ્ય કચેરી ખાતે ઉપસ્થિત છે। જૂની ઇમારત અહીંયા આગળ આવેલી છે અને સરકારી કચેરીઓમાં કામ માટે આવતા મુલાકાતીઓ અથવા અહીંયા આગળનો જે સ્ટાફ છે તેની જે આદતો છે તેના કારણે અહીંયા આગળ પણ આ જુઓ પરિસ્થિતિ, જે પિલર અહીંયા આગળ આવેલા છે ત્યાં આગળની હાલત અત્યારે જોઈ શકાય છે। જે થૂંક છે તે લોકો તરફથી અહીંયા આગળ થૂંકવામાં આવ્યું છે અને તેના કારણે થઈને અહીંયા પિલર છે ત્યાં આગળ ડાઘા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ દિવસે 22 જેટલા લોકો છે તેમને દંડાત્મક કાર્યવાહી કરી અને તેમના નંબર પ્લેટના આધારે આ તમામ લોકો છે તેમના ઘરે મેમો ફટકાર્યા હતા। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અગાઉ પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે કોર્પોરેશનની કચેરીમાં પાન મસાલાની પિચકારી મારવી નહીં અથવા પાન મસાલાનું સેવન કરવું નહીં। આવા સંજોગોમાં અમદાવાદ શહેરના નાગરિકો માટે દંડાત્મક કાર્યવાહી કરતા અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં અત્યારે લોકો પાન મસાલા ખાઈને થૂંકતા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે। આ જુઓ તમામ ખૂણા ઉપર આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં આગળ પસાર થતા મુલાકાતીઓ છે અથવા જે અહીંયા કામ કરતા કર્મચારીઓ છે તેમણે અહીંયા આગળ કેવા પ્રકારની હાલત કરી છે। એબીપી અસ્મિતાનો ઉદ્દેશ કોઈપણ સંસ્થાના નિર્ણયને વખોડવાનો નથી, પણ તેની સાથે શહેરમાં સ્વચ્છતાનું ધારાધોરણ યથાવત રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની પોતાની કચેરીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે। ન માત્ર આ કચેરી પરંતુ તેની સિવાય અન્ય જે સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં આગળ પણ નાગરિકો આવતા હોય છે, મુલાકાતીઓ આવતા હોય છે અને થૂંકતા હોય છે। આ પહેલો માળ છે તેની બારીમાંથી પણ જોઈ શકાય છે પિચકારીઓ મારવામાં આવી છે, જેના કારણે તેના ડાઘા છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે, હકારાત્મક બાબત છે। જે સીસીટીવીના આધારે મેમો ફટકારવાનું, પણ તેની વચ્ચે ન માત્ર જાહેર રોડ ઉપર પરંતુ સરકારી કચેરીઓમાં પણ આ પરિપત્ર અથવા અમલીકરણ લાવવું જરૂરી છે। કેમેરામેન કરણ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।